આજ તો એવા 3 મેજિકલ આમ હેર માસ્ક હું જાણીને લાવી છું ને મારી બધી બેનપણી હાટું કે જો એકવાર જાણી લીધું ને કરી લીધું ને તો પછી વાળ ખરતા અટકી જાય ને વાળ માટેની કઈ ચિંતા ય નહીં રહી. તમારે જાણવું છે ને ખબર છે એટલે જ છે ને આ વિડીયો તમારા હાટું લઈને આવી છું. એ કેમ છો? જય શ્રી કૃષ્ણ. હું તમારી ચકી અને આજે પાછી આવી ગઈ છું મારી બધી જ બેનપણીઓ હાટું એટલે કે માત્ર મહિલાઓ માટે. અહીંયા છે ને આપણે બધી પ્રકારની વાતો કરશું ને એનો ઉકેલ લઈ લાવશું. હવે છે ને આજકાલ જ્યાં જોવો ને ત્યાં બધા કોઈને સ્કિનની પ્રોબ્લેમ થાય ને વાળની પ્રોબ્લેમ થાય ને એવું બધું થતું જ રહેતું છે. આમ તો છે ને વાળ ખરવાના મુખ્ય છે ને થોડા ઘણા કારણો એ છે કે હોર્મોનલ ચેન્જીસ થતા હોય, ઘણા વારસામાં આવતું હોય, ઘણાને છે ને વિટામિનની ને એ બધાની કમીઓ હોય અને ઘણા તો એટલી ચિંતા કરતા હોય ને એની લાઈફને લઈને તો એમાં એના વાળ ખરી જતા હોય છે. પણ એના માટે થઈને છે ને એવી 3 મસ્તીના એવા હેર માસ્ક જાણીને લાવી દઈશું ને કે તમે કહેશો કે વાહ સખી બેન વાહ, આ તો મસ્ત વાત કહી દીધી. બરોબર છે ને? હાલો તો હવે એ પહેલા તમને જણાવી દઉં. પેલું છે ડુંગળી અને મીઠા લીમડાનો માસ્ક. બરોબર. હવે જે ડુંગળી હોય ને એમાં ડાયટ્રી સલ્ફર હોય, એનાથી છે ને તમારા વાળની જે ચામડી હોય ને એ સારામાં સારી રહે છે, તમને ફોડો ન થાય, વાળ ખરતા હોય ને તો એ અટકી જાય છે. બરોબર. અને જે મીઠો લીમડો છે ને એમાં એન્ટી ઓક્સિડન્ટ હોય છે, એ તમારા વાળ હાટું આમ સારામાં સારું છે. હવે આ માસ્ક બનાવવા હાટું છે ને તમારે એક મિક્સરમાં પહેલા છે ને 2 ડુંગળી જેટલું છે ને પીસી લેવાનું છે. ડુંગળી પીસાઈ જાય ને એટલે પછી એને ગાળીને એનો રસ કાઢી લેવાનું છે. હવે એ જ મિક્સરમાં તમારે એક મુઠ્ઠી જેટલા છે ને મીઠા લીમડા લઈ લેવાના છે, એને પીસી લેવાનું છે ને એની પેસ્ટ બનાવવાની છે. હવે જે મીઠા લીમડાની પેસ્ટ બની છે ને એમાં તમારે જે ડુંગળીનો રસ નીકળો છે ને એ એમાં નાખીને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે એ જે પેસ્ટ બની ને એને તમારે છે ને વાળમાં લગાડી લેવાનું છે. વાળમાં લગાડવાનું છે ને એના મૂળિયામાં લગાડવાનું. આ લગાડીને તમારે 1 કલાક સુધી રાખવાનું છે. 1 કલાક પછી નોર્મલ જે તમારું શેમ્પુ હોય એનાથી છે ને તમારે માથું ધોઈ નાખવાનું છે. અને આ છે ને તમારે અઠવાડિયામાં 1 વાર કરવાનું છે. આનાથી વાળ ખરતા છે ને આમ અટકી જ જવાના છે. હવે બીજું છે મેથીના દાણા અને જાસૂદ. હવે જે મેથીના દાણા છે ને એમાં આયર્ન ને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે અને જાસૂદ છે ને એ તમારી ચામડી ને વાળ ને એના હાટું આમ ઉત્તમમાં ઉત્તમ ગણે છે. બરોબર. હવે આ બનાવવા હાટું છે ને તમારે શું કરવાનું છે, રાત્રે 1 કપ પાણીમાં 2 ચમચી જેટલા છે ને મેથીના દાણા પલાળીને રાખી દેવાના છે. આખી રાત તેને પલાળેલા રાખવાના છે. બરોબર છે. હવે સવારે ઈ જ પાણી અને ઈ જ મેથીના દાણા આરે તમારે છે ને ઉકાળી દેવાનું છે. 10-15 મિનિટ ઉકળી જાય ને પછી ઈ તમારે ઠરવા દેવાનું છે અને ઈ જે પાણી છે ને ઈ જ પાણી ને મેથીની હારે તમારે છે ને પીસી દેવાનું છે. બરોબર. આ જે તમારી પેસ્ટ બની ગઈ ને એ પેસ્ટ ને જે જાસૂદના છે ને તમારે 1-2 ફૂલ લેવાના છે અને એ ફૂલ હારે છે ને તમારે છે ને વાળના મૂળિયામાં છે ને તમારે 10 થી 15 મિનિટ મસાજ કરવાનું છે. એ મસાજ થઈ જાય ને પછી એને 30 મિનિટ એટલે કે અડધો કલાક લગી છે ને રહેવા દેવાનું છે અને એ પછી તમારે માથું ધોઈ નાખવાનું છે. આનાથી તમારા વાળમાં છે ને કોઈ ખોડો નહીં થાય અને તમારા વાળ એકદમ મજબૂત બની જાય. હવે ત્રીજું છે એલોવેરા જેલ અને ઓલિવ ઓઇલ. બરોબર. હવે આ જે એલોવેરા જેલ છે ને એમાં વિટામિન A અને E હોય છે. એ તમારા વાળ ને ચામડી ને એના હાટું એકદમ ઉત્તમમાં ઉત્તમ છે. બરોબર. હવે તમારે આ બનાવવા હાટું થઈને તમારે છે ને બજારમાં જે જેલ મળે ને એ નથી લેવાનું. તમારા આજુબાજુમાં ક્યાંય છોડવા હોય કે એ હોય ને તો એ તોડીને એમાંથી જે તાજું જે જેલ કાઢો ને એ જ તમારે વાપરવાનું છે. હવે તમારે છે ને 2 ચમચી એલોવેરા જેલ અને 3 ચમચી ઓલિવ ઓઇલનું લેવાનું છે ને એને એકદમ સરખી રીતે આમ મિક્સ કરી લેવાનું છે. એ જે મિક્સ થઈ જાય ને એ પછી તમારે વાળના મૂળિયામાં અને બાકીના વાળમાંય તમે લગાડી શકો. 10 મિનિટ સુધી છે ને તમારે મસાજ કરવાનો છે. એને 30 મિનિટ એટલે કે અડધો કલાક સુધી તમારે એ રાખી દેવાનું છે. અને આ છે ને તમે અઠવાડિયામાં 1 કે 2 વાર તમે લગાડી શકો છો. આનાથી તમારા વાળ એકદમ આમ મસ્તીના થઈ જ જવાના છે. બરોબર. હજી એક વાત, હું કંઈ હે ને ડાક્ટર નથી. બરોબર છે. તમને કંઈ એકદમ આમ હદથી વધારે વાળ કરતા હોય ને એવું કંઈ હોય ને તો તમારે એકવાર ડાક્ટર પાસે તો જઈ જ આવવાનું છે. બરોબર છે. સારું હાલો મારે રસોઈ કરવા જવાનું છે, હું જાઉં. તમને આ વિડીયોમાં કંઈ ગમ્યું હોય કે આનાથી વધારે બીજું કંઈ જાણવું હોય ને તો મને કમેન્ટ કરીને જણાવજો અને એની ઉપર છે ને એક લાઈક શેર ને સબસ્ક્રાઈબનું બટન છે એ એકવાર છે ને દબાવી દેજો. સારું હાલો મળીએ કારે પાછા. આવજો. જય શ્રી કૃષ્ણ.